અધ્યાય 7 જ્ઞાન વિજ્ઞાન યોગ. હવે આપણે 7મા અધ્યાયમાં પ્રવેશી રહ્યા છીએ. આ અધ્યાયમાં તમને ભક્તિ અથવા નિરાકાર વ્યક્તિગત ભગવાનના વ્યક્તિગત પાસાનો પ્રેમ મોટા પાયે આવતો જોવા મળશે. અધ્યાય 8 થી 12માં બધું જ જ્ઞાન ભક્તિ ઉપર છે, જે યોગના આ માર્ગને મજબૂત બનાવે છે. આપણા વ્યક્તિત્વમાં ઘણા પાસા હોય છે અને વ્યક્તિત્વના દરેક પાસા ગીતાના વ્યાપક આધ્યાત્મિકતા દ્વારા પોષાય છે. નહીંતર જો આધ્યાત્મિકતાની ફક્ત એક જ બાજુ હોત તો પરિણામે વ્યક્તિત્વના ફક્ત અમુક જ પાસાનો વિકાસ થયો હોત અને બાકીના પાસાઓની અવગણના કરવામાં આવત. વ્યક્તિએ એના વ્યક્તિત્વના બધા પાસાઓનો વિકાસ કરીને સર્વાંગી બનવું જોઈએ. બધા પાસાઓમાં ભાવના એક મહત્વપૂર્ણ પાસું છે અને ભક્તિ ભાવના પર આધારિત છે. અને ભક્તિ જ્ઞાનના મદદથી ભાવનાને બુદ્ધિપૂર્વક અને યોગ્ય રીતે સંભાળવાની કાર્ય કરે છે. તેથી જ ભક્તિ શ્રી કૃષ્ણના યોગના દર્શનમાં એક મહાન યોગદાન કરે છે, જે બીજા અધ્યાયથી સમજાવવામાં આવ્યું છે.